અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. સરતાનપર બંદર ગામ ખાતે બંધારાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે તળાજા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બંધારાનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ જે બંધારામાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોવાના આરોપ સાથે છેલ્લા 3 દિવસથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે સરતાનપર બંદર ગામના સરપંચ હરેશભાઈ વેગડ સહિતના કેટલાક સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં તળાજા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને કામ મજબૂત થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. હરેશભાઈ બાબુભાઈ વેગડ, સરતાનપર ગામના સરપંચ, તળાજા તાલુકાનું. આજે તમે કઈ બાબતે આવેદનપત્ર આપ્યું છે? અમે અમારા સરતાનપરની ગ્રામ પંચાયતની હદમાં તળાજા શેત્રુંજી ડેમમાં એક મોટો 30 થી 35 વર્ષથી અમે જે લોકો વાડ જોતા હતા એનો બંધારો બંધાઈ રહ્યો છે, ત્યારે અમે લોકો સ્થળ તપાસ કરવા ગયા અને ત્યાં સ્થળ ઉપર તારે નાથી રેતી જે વાપરવાની આવતી હતી, અમે એ લોકોએ કીધું કે આ રેતી તમારા લોકોને વાપરવાની નથી ભાઈ. એટલે અમને લોકોને એવું કહેવામાં આવ્યું કે આ રેતી અહીંથી લઈને અમારે સાળીને વાપરવાની છે. એટલે રેતીનું બિલકુલ ધૂળને ગારો જ હતો, એટલે અમે લોકો ના પાડી. એની અનુસંધાને અમે લોકો આજે સાર અંકુશમાં એની માહિતી માંગી છે અને પ્રાંત અધિકારી સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આવું કાંઈ કામ ન થાય અને સારું ગુણવત્તાથી કામ થાય એવી અમારી ગણતરી છે. અને એક બીજા અમે શેત્રુંજી નદીમાં એક ત્રિવેણી સંગમનો જે ચેક ડેમ બનાવેલો હતો 12 થી 15 વર્ષ પહેલાં જે બનાવેલો હતો એ તૂટી ગયો છે, એની કોઈ મરામત થઈ નથી. જો 30 થી 35 વર્ષથી અમે આ વાટે હોય અને આ ચેક ડેમની જે આ પરિસ્થિતિ થઈ હોય તો અમારા સરતાનપર ગામની અંદર જે વર્ષો જૂની એક અમારી આશા હતી એ પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે તો આવું કાંઈ શું હોય તો અમે પાછા હતા એને આવી ઊભા રહી. અમારે જે 12 કામમાં વાળા વ્યક્તિ છે એ અમારી બધાની ગણતરી એવી છે કે જો આ બંધારો બંધાઈ જાય તો 12 કામમાં થવું ન પડે, તો આ તૂટી જાય તો અમારી પરિસ્થિતિ એની જ આવીને ઊભી રહી. હાલમાં બંધારાનું કામ ચાલુ છે કે તમે અટકાવેલું? ચાલુ કપસી રેતી કપસી બહારથી આવી પણ રેતી નાન્યાથી લેવામાં આવીને માટીવાળી ને ગારાવાળી રેતી હતી. એટલે અમે લોકો એમ કીધું કે આ રેતી તમારે આમાં વાપરવાની છે. એ લોકો એમ કીધું સાળીને વાપરવાની છે, પણ સાળવાથી રેતી સારી થાય એમ હતી નહીં. એટલે પ્રથમ દિવસે અમે ગયા ત્યારે રેતી પડી હતી, પછી કાલે અમે હાંડા પાછા તળ તપાસ કરવા માટે ગયા તો જે રેતી પડી હતી એના રેતી હતી નહીં. જે આપનો પરિચય? શિવાભાઈ ડાભી, સામાજિક કાર્યકર અને પૂર્વ સેનેટ મેમ્બર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી. હાલ તમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? હાલ અમે એ બાબતને ધ્યાનમાં અલગ અલગ સરતાનપર છે, ગટાના છે, તરસરા અલગ અલગ ગામ પંચાયતના સરપંચશ્રીઓએ તપાસ સ્થળ ઉપર કરતા એવું જાણવા મળેલું કે અહીંયા ક્ષારવાળી રેતીનો ઉપયોગ કરીને બંધારાના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જો ક્ષારવાળી રેતીઓ કામમાં લેવામાં આવશે તો ગુણવત્તાયુક્ત કામ નહીં થાય અને આવનારા સમયમાં જે એની આયુષ મર્યાદા નક્કી કરવામાં આવે છે સરકાર દ્વારા કે એના એન્જિનિયર દ્વારા, એ ગુણવત્તા પ્રમાણે એ આયુષ પ્રમાણે આ ચેક ડેમ ટકવાની કોઈપણ પ્રકારની શક્યતા રહે નહીં. આ બાબતને ધ્યાને લેતા આજ રોજ અમારા દ્વારા જાગૃત આગેવાનો અને વિવિધ ગામના સરપંચ દ્વારા પ્રાંત સાહેબ, પછી R&Bમાં અને ક્ષારાંકુશ વિભાગમાં પણ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી અને આવું જે કામ કરવામાં આવશે નબળી ગુણવત્તાવાળું કામ રોકવામાં આવે. ટેસ્ટિંગ લેબોરેટરી વગેરે રેતી વાપરવામાં ન આવે, પાણી પણ વાપરવામાં ન આવે અને એની જે કંઈ ગુણવત્તાની જે કંઈ સાઇઝ, જે કંઈ સળિયા લોખંડ વાપરવાનું છે એની જે કંઈ સાઇઝ હોય, જે હોય એ પ્રમાણે જ વાપરવામાં આવે અને વર્ક ઓર્ડર પ્રમાણે કામ કરવામાં આવે એવી અમારી માગણી છે. ઘણા સમયથી તળાજા તાલુકાની અંદર જોઈએ તો કોઈપણ પ્રકારની ગુણવત્તાયુક્ત રોડ રસ્તા હોય કે ચેકડેમ હોય, કોઈ ગુણવત્તા જળવાતી નથી, ત્યારે કમિશન પ્રથા બંધ કરી અને સરકાર કામ પ્રથા શરૂ કરે એવી અમારી માગણી છે. કમિશન એટલે? કમિશન આપ સૌ જાણો છો, જનતા જાણે છે, લોકો જાણે છે. કમિશન એટલે 5%, 10%, 7%. કોન્ટ્રાક્ટર કોઈને કોઈ અધિકારીને પૈસા આપે છે, ના તો કોઈ પદાધિકારીને પૈસા આપે છે, ડાઉનમાં નાખે છે. સરકાર નેગોશિએશન કરવાને બદલે અને પ્રશ્નોત્તરી કરવાને બદલે ટકાવારીમાં કામ કરી અને ભ્રષ્ટાચારને જે કાંઈ વિકાસ દોડાવે છે એ કામ કરે છે. તમારા કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ, એનું શું કહેવું છે?